જેતપુરના ડાંગ ઉદ્યોગને બજેટમાં ન થયો લાભ કે ન થયો ગેરલાભ, તેમ છતાં ઉદ્યોગપતિઓ સરકાર પાસે ઘણી સહાયતાની માંગ કરી રહ્યા છે. રાજકોટના જેતપુર શહેરમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડતા ડાંગ ઉદ્યોગને કેન્દ્ર સરકારના બજેટમાં ન તો લાભ કે ગેરલાભ પ્રાપ્ત થયો છે. કેન્દ્રીય નાણામંત્રીએ બહાર પાડેલા બજેટમાં ટેક્સટાઇલને કોઈ પણ જાતના ટેક્સનું ભારણ કે રાહત આપવામાં આવી નથી, જેને લઈને ડાંગ ઉદ્યોગપતિઓ રાબેતા મુજબનું ગણાવી રહ્યા છે. તેમજ બજેટમાં ઉદ્યોગપતિઓના રૂપિયા 3 લાખના ટેક્સ રિબેટનો પ્રશ્ન ન સંતોષાતા તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જેતપુરમાં અમારે મુખ્યત્વે ટેક્સટાઇલ અને ડાંગ ઉદ્યોગ છે. એમાં અમને જે બીક હતી, ડર હતો કે ભાઈ આમાં કોઈ ટેક્સ ન આવે તો સારું, પણ નાણામંત્રીએ આમાં અમને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોઈ જાતનો ટેક્સ નાખ્યો નથી, રાબેતા મુજબ રાખ્યું છે, જેથી અમને ખૂબ સંતોષ છે અને અમારે ટેક્સટાઇલ ઉદ્યોગના ઉદ્યોગકારો રાજી થયા છે. અને જ્યારે બીજી જે ટેક્સની અમને એમ હતું કે 3 લાખ રૂપિયાનું રિબેટ કરી દેશે, પણ એ ન થયું, એનો થોડોક રંજ છે. સરકારે બજેટમાં ભલે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર નવા કે એક્સાઇઝનું ભારણ નાખ્યું ન હોય, તેમ છતાં નાણામંત્રી અરુણ જેટલીએ સર્વિસ ટેક્સમાં કરેલા ફેરફારો ડાંગ ઉદ્યોગને સ્પર્શતા ન હોવાનું જણાવીને એસોસિએશનના પ્રમુખ ભારત સરકારની આગામી તારીખ 30મી એપ્રિલની આસપાસ બહાર પડી રહેલા ટેક્સટાઇલ અને એક્સપોર્ટ પોલિસીમાં રાહત આપવાની માંગ કરી રહ્યા છે. પહેલાં તો હું કહું કે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર કોઈ ટાઈપનું એક્સાઇઝનું ભારણ નથી અને નવું કોઈ ભારણ આવ્યું નથી. સામાન્ય સર્વિસ ટેક્સમાં ફેરફારો થયા છે, પણ એને કાંઈ ઉદ્યોગને બહુ એમાં કોઈ નુકસાન કરે એવી વાત છે નહીં. રાહતની વાતમાં કોઈ અમારી માગણી હતી નહીં અને રાહતની જે કાંઈ વસ્તુ છે, એક્સપોર્ટ પોલિસી અને ટેક્સટાઇલ પોલિસી 30 એપ્રિલ આસપાસ ભારત સરકાર આપવાની છે. એમાં અમારી ઘણી અપેક્ષાઓ છે કે એક્સપોર્ટને અને ટેક્સટાઇલ પોલિસીઓમાં રાહત આપે, જેથી નવા આવનાર ઉદ્યોગોને મેઇન તો માગણી એ છે કે અત્યારે એસએસઆઈમાં જે એમની લિમિટો જે છે એ 10 કરોડ ઉપર જો થઈ જાય તો ઉદ્યોગોમાં અમુક મશીનરીઓને વસાવવાની અમને સગવડતાઓ રહે. ટેક્સટાઇલ પોલિસીમાં એમ કે ટેક્સટાઇલમાં જે કંઈ એની સબસિડીઓ છે એ કન્ટિન્યુ કરે અને ગુજરાત સરકારે જે કંઈ હમણાં ટેક્સટાઇલ પોલિસી સારી આવી છે એને સંબંધન જો કેન્દ્ર પણ એમાં સપોર્ટ આપે તો ગુજરાતની અંદર ઘણા ટેક્સટાઇલ યુનિટો, જેમ કે આપ જાણ્યું કે સૌરાષ્ટ્રમાં સ્પિનિંગ ઉદ્યોગ પણ ખૂબ આવી રહ્યો છે, તો એની અનુસંધાને લૂમ અને એમને લગતા વિવિંગના ઉદ્યોગો પણ આવી શકે એવી અમારી ધારણા છે. અને જેતપુરમાં પણ જેમ ડાંગનું હબ છે એમ અમારી અપેક્ષા એવી છે કે અમે અહીંયા લૂમને ઉદ્યોગને પણ આટલું જ પ્રોત્સાહન આપશું અને એસોસિએશન એના માટે સક્રિય છે. ડાંગ ઉદ્યોગપતિઓ તાજેતરમાં જ ગુજરાત સરકારે બહાર પાડેલા ટેક્સટાઇલ પોલિસી ઉદ્યોગકારો માટે સારી હોવાનું જણાવીને કેન્દ્ર સરકાર પણ તેમને અનુસરે અને આગામી દિવસોમાં બહાર પડતી એક્સપોર્ટ અને ટેક્સટાઇલ પોલિસીમાં એસએસઆઈમાં લિમિટો ₹10 કરોડ ઉપર કરવામાં આવે, સબસિડીઓ યથાવત રાખવામાં આવે તો સૌરાષ્ટ્રમાં નવા આવી રહેલા સ્પિનિંગ ઉદ્યોગો તેમજ લૂમ સહિતના ઘણા ઉદ્યોગોને ફાયદો થવાની સાથે પ્રોત્સાહન આપવાની માંગ કરી રહ્યા છે. ભલે જેતપુરના ઉદ્યોગપતિઓને બજેટમાં લાભ કે ગેરલાભ ન થયો હોય, પરંતુ આગામી દિવસોમાં બહાર પડી રહેલ કેન્દ્રની ટેક્સટાઇલ પોલિસીમાં કેટલી રાહત મળે છે તે તો આવનારા દિવસો જ બતાવશે. હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર.